ઇન સ્કાડા આર્કિટેક્ચર, બરાબર, સ્કાડા આર્કિટેક્ચર બી કહી શકો, અથવા તો તમે એનો જનરલ બ્લોક ડાયાગ્રામ ગણો તો બી ચાલે, બરાબર. તો એની અંદર જોયું હતું કે નીચે જે છે ફર્સ્ટ ઓફ ઓલ જે છે પ્લાન્ટ અથવા તો ફિલ્ડ લેવલ જે હોય ઇન્સ્ટ્રુમેન્ટેશનનું, બરાબર, એનાથી તમે એક લેવલ અપ આવો તો એની અંદર જે છે કંટ્રોલર હોય, બરાબર, અથવા તો મિની કંટ્રોલર્સ હોય, બરાબર, પીએલસી જોવા મળે, માઇક્રો કંટ્રોલર, ટૂંકમાં ઇન શોર્ટ એ બધી વસ્તુ એક લેવલ અપમાં કે જે ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ડીલ કરતા હોય. જેવી રીતે પીએલસીમાં જોયું હતું આપણે કે પીએલસીની સબ્જેક્ટની અંદર જે છે પીએલસી જે છે એની અંદર ઇનપુટ ડિવાઇસીસ ક્યાં ક્યાં હોય, ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ, બરાબર. તો આઉટપુટ ડિવાઇસીસમાં તમને ખબર છે કે મોટર છે, બરાબર, કંટ્રોલ વાલ્વ છે, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ છે, બરાબર, પંપ છે. આ બધી વસ્તુ જે છે આઉટપુટ ડિવાઇસીસ છે કે જે ટૂંકમાં પીએલસીના આઉટપુટ, પીએલસી જે છે એના આઉટપુટ તરીકે તમે યુઝ કરો, બરાબર. પીએલસીના આઈઓસ ડિવાઇસની અંદર તમે આઉટપુટ તરીકે ડિફાઇન કરો ઓપરેટ કરાવવા માટે બીટ પ્રમાણે. ઇનપુટ ડિવાઇસીસની અંદર સેન્સર્સ, ટ્રાન્સડ્યુસર અને ટ્રાન્સમીટર હતા બધા અલગ અલગ, બરાબર. તો એ વસ્તુ એની અંદર ડીલ કરતી હતી, બરાબર. તો ફિલ્ડ લેવલ જે છે, બરાબર, એની અંદર બધું આવી ગયું પછી, બરાબર. સેન્સર, ટ્રાન્સડ્યુસર, ટ્રાન્સમીટર અને આઉટપુટ ડિવાઇસીસ ઓલ્સો, બરાબર, જે ફિલ્ડની અંદર જોવા મળે. પછી એક લેવલ તમે અપ જાઓ તો ત્યાં જે છે કંટ્રોલર હોય, બરાબર, કે જે એની હારે ડીલ કરતું હોય, બરાબર, ફિલ્ડમાં રહેલી જે ટૂંકમાં રહેલા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની જોડે, બરાબર. તો ત્યાં હતું કંટ્રોલર, બરાબર, એટલે કે પીએલસીસ, માઇક્રો કંટ્રોલર કે મિની કંટ્રોલર કોઈ બી તમે યુઝ કરો, બરાબર છે, કંઈ બી એ લેવલ ઉપર આવે, બરાબર. એને જનરલી જે છે આરટીયુઝ તરીકે ડિફાઇન કરવામાં આવે, રિમોટ ટર્મિનલ યુનિટ, કે જે રિમોટલી ઓપરેટ થતા હોય. રિમોટ ટર્મિનલ યુનિટ જે રિમોટલી ઓપરેટ થતા હોય, રિમોટલી ઇન ધ સેન્સ કે ટૂંકમાં રિમોટ લોકેશન એરિયામાં, કે જ્યાં ટૂંકમાં તમારો યુનિટ છે, ઓપરેશન જ્યાં ચાલી રહ્યું છે, બરાબર, જેનાથી રિમોટ લોકેશન ઉપર હોય, રિમોટ લોકેશન ઉપર કે જ્યાં તમે એની હારે જે છે એકદમ કોમ્યુનિકેશન તમારે કરાવવું હોય તો ઇઝી પડે, બરાબર, એક લેવલ અપ, બરાબર. તો એ બધી વસ્તુ થઈ કે રિમોટ ટર્મિનલમાં આવે, બરાબર, રિમોટ સ્ટેશનમાં, જ્યાં તમને આ બધી વસ્તુ જોવા મળે. કંટ્રોલ પીએલસી છે, બરાબર, એવા બધા કંટ્રોલર જે છે પેનલો રાખેલી હોય, બરાબર. એનાથી એક લેવલ અબોવ જાવ તો ત્યાં જે છે ડેટા પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટર સ્ટેશન હોય કોમર્શિયલ, બરાબર. ડીસીએસ આવી શકે એ જગ્યાએ, બરાબર, કે જે પીએલસીસ છે, એટલે કે મીન્સ કે ટૂંકમાં મિની કંટ્રોલર્સ બધા જે છે, બરાબર, એનું હેન્ડલિંગ કરતું હોય. હું સ્કાડાની વાત કરી રહ્યો છું, બરાબર, એટલે એના પર્સપેક્ટિવ તમે જોજો, બરાબર, કે પીએલસી અથવા મિની કંટ્રોલર્સ બધા તમે રાખેલા છે, બરાબર. ક્યાંક વળી અમુક નાનકડી લૂપ જે છે તમે આર્ડિનોથી ઓપરેટ કરાવો છો, અથવા તો કોઈક બીજા માઇક્રો કંટ્રોલરથી ઓપરેટ કરાવો છો, અથવા તો રાસ્પબેરી પાઈથી ઓપરેટ કરાવો છો. લોટ્સ ઓફ વસ્તુ અલગ અલગ યુઝ કરેલી હોય, બરાબર. એવું નથી કે ખાલી પીએલસી જોઈએ, બરાબર. ક્યાંક અલગ પર્ટિક્યુલર લૂપ માટે તમે કંઈક અલગ ઇન્સ્ટોલ કરેલું હોય તો એ બધું વસ્તુ રિમોટ લોકેશનમાં આવી ગયું કહેવાય, બરાબર. એનાથી અબોવ તમે જાઓ એક લેવલ અપ તો ત્યાં ડીસીએસ હોઈ શકે, બરાબર, ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ, બરાબર. આ વસ્તુ તમે જે છે પીએલસી અને ડીસીએસમાં ફોર્થ સેમેસ્ટરમાં લાસ્ટ યુનિટ જે હતું ડીસીએસનું એમાં તમે થોડુંક ઘણું ડીસીએસનું તમે જોયું હતું, બરાબર. છતાંય ડીસીએસ જે છે આ સબ્જેક્ટની અંદર છે, બટ અત્યારે હું તમને કહું એ સમજજો કે એનાથી એક લેવલ અપ તમે જાઓ તો ત્યાં ડીસીએસ હોય શકે, કે જે પીએલસીના જે બધા છે મિની કંટ્રોલર જે છે, રિમોટ સ્ટેશન જે છે, એના બધા ડેટાનું હેન્ડલિંગ, અથવા તો તમે એમ બી કહી શકો એ બધા ડેટાનું પ્રોસેસિંગ, બરાબર, કોમર્શિયલ ડેટા પ્રોસેસિંગ કોમ્પ્યુટર સિસ્ટમ જે છે ત્યાં જોવા મળે. મેઇન કોમ્યુનિકેશન સિસ્ટમ, અથવા તો તમે કહી શકો મેઇન માસ્ટર સ્ટેશન, અથવા તો એને બીજું નામ કહેવાય માસ્ટર ટર્મિનલ યુનિટ, એમટીયુ. જેવી રીતે એને નીચે હતું આરટીયુ, રિમોટ ટર્મિનલ યુનિટ, એનું ઉપર હતું એમટીયુ, માસ્ટર ટર્મિનલ યુનિટ, બરાબર. જ્યાં તમને ડીસીએસ જોવા મળે કે એ બધાનો જે ડેટા જે છે, અથવા તો મેઇન કોમ્પ્યુટર બી તમે કહી શકો. ઘણી રેફરન્સ બુક તમે જુઓ અને એની અંદર તમે એનું કંઈ રીડિંગ કરતા હોય, અથવા તો તમે રેફરન્સ તરીકે તમે કંઈ જોતા હોય તો એની અંદર ક્યારેક ક્યારેક મેઇન કોમ્પ્યુટર વર્ડ તરીકે યુઝ કરેલું હોય, બરાબર, કે મેઇન કોમ્પ્યુટર હોય એના નીચે કંટ્રોલર હોય, એના નીચે તમે જેની યાર ઓપરેટ કરાવવાનું હોય એ, બરાબર. તો એ બધી વસ્તુ જે છે એની અંદર મેઇન કોમ્પ્યુટર અથવા ડીસીએસ હોઈ શકે. એનાથી અબોવ એક લેવલ જાઓ, બરાબર, તો ત્યાં તમને મેઇન સ્કાડાનું ઓપરેટર સ્ટેશન તમને જોવા મળે, બરાબર, ઓપરેટર રૂમ, તો એન્જિનિયરિંગ સ્ટેશન આપણે કાલે જે રીતે જોયું હતું એમ. તો આ રીતે લેવલ બાય લેવલ જે છે એનું આખું એક પ્રકારનું સ્ટ્રક્ચર હોય, બરાબર.
તો આ વસ્તુ કાલે જોઈ હતી આપણે, બરોબર. બેસિક એનું ઇમ્પોર્ટન્સ જોયું હતું, સિગ્નિફિકન્સ જોયું હતું, બરોબર. SCADA શું છે એ થોડું જોયું હતું. અને એના પછી જે છે આપણે એની એપ્લિકેશન એરિયા જોઈતા, બરોબર. એપ્લિકેશન એરિયા કે કઈ જગ્યાએ એની એપ્લિકેશન જે છે હોય, બરોબર. એના પછી જે છે એડવાન્ટેજીસ એટલે કે ફાયદા જોયા હતા કે SCADAના ફાયદા શું છે. તો કે ભાઈ ઘણા બધા લાર્જ અમાઉન્ટના ડેટા જે છે સ્ટોર કરી શકે, રિયલ ડેટા સિમ્યુલેશન જોઈ શકીએ એમાં કે એકચ્યુઅલી પ્લાન્ટમાં જે થાય છે, બરોબર. એ જ વસ્તુ કે ભાઈ 60 મિલિયન એમ્પિયરના કરંટ ઉપર જે છે વાલ કેટલા પર્સન્ટેજ જે છે ખુલ્લો છે એ વસ્તુ તમને એમાં જોઈ શકો, બરોબર. વાલ ઓપન ક્લોઝ જે કંઈ બી હોય તમે એમાં જોઈ શકો, બરોબર. લોટ્સ ઓફ એડવાન્ટેજીસ છે એની અંદર, બરોબર. ડિસએડવાન્ટેજીસ છે એ બી જોયા હતા કે કોમ્પ્લેક્સ અને કોસ્ટલી હોય, ડિફરન્ટ પ્રકારની સ્કિલ્સ રિક્વાયર્ડ હોય, બરોબર. અને મેઇન એક્સટર્નલ ઇન્ટરફિયરન્સનું આમાં બહુ ધ્યાન રાખવું પડે. એટલે તમે જે બી તમે સોફ્ટવેર થી તમે જે છે ઇન્સ્ટોલ કરો એટ ટાઈમ ઓફ ઇન્સ્ટોલેશન, બરોબર, એ ટાઈમે તમારે પૂરેપૂરું જે છે એટલું જ ડોક્યુમેન્ટેશન વર્ક બી ત્યારે તમારે રિક્વાયર્ડ હોય. કારણ કે એના પાછળ રિસ્પોન્સિબલ પર્સન કોણ કે જો કોઈ એક્સટર્નલ ઇન્ટરફિયરન્સ આવી ગયું અને સડનલી કંઈક છે સિસ્ટમ હેક થઈ ગઈ આખી, બરોબર, તો પછી તો એનો ટૂંકમાં આખું ડિસ્ટર્બ જ થઈ જાય આખી સિસ્ટમ, બરોબર. તો એ બધી વસ્તુ જે છે એ એના ડિસએડવાન્ટેજીસમાં આવે, બરોબર. તો ઇન શોર્ટ આખી સિસ્ટમ હેક થઈ જાય ત્યારે તમે સમજી શકો કે નીચેની બધી અલગ અલગ લેવલ ઉપર એની કેટલી ટૂંકમાં ઇફેક્ટ થાય, બરોબર. પછી થોડુંક ટફ બની જાય ક્વાઇટલી, બરોબર. 1000 ઓફ સેન્સર કનેક્ટ કરેલા હોય એટલે તમારે થોડુંક ટફ રહે વાયર્સ અને કેબલ્સ ત્યારે ડીલ કરવું, બરોબર. હાર્ડવેર રિલેટેડ પ્રોબ્લેમ્સ કંઈ એવું હોય તો, બરોબર. તો આ બધા જે ડિસએડવાન્ટેજ જોયા હતા, બરોબર. અહીં સુધીમાં ક્યાંય તમને ડાઉટ હોય તો ડાઉટ હજી પૂછી શકો છો. એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જે છે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, મેજર એલિમેન્ટ્સ ઓફ SCADA. ડાઉટ હોય તો ડાઉટ પૂછી શકો છો ચેટબોક્સમાં, અથવા તો યુટ્યુબની જે છે યુટ્યુબનો લિંક જે છે એમાં કોમેન્ટ બી કરી શકો છો તમારો ડાઉટ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક જે છે મેજર એલિમેન્ટ્સ ઓફ SCADA. SCADAના મેજર એલિમેન્ટ ક્યાં ક્યાં છે એની પહેલાનો જે ડાયાગ્રામ હતો એ ડાયાગ્રામ ઉપરથી બી પણ સમજી શકાય, બરોબર. તો જેવી રીતે આપણને ખ્યાલ છે કે SCADA સિસ્ટમ જે છે એ લોટ્સ ઓફ નંબર ઓફ રિમોટ ટર્મિનલ યુનિટ એટલે કે એકદમ લાર્જ એરિયામાં સ્પ્રેડ થયેલી સિસ્ટમ હોય એ ટાઈમે SCADA જે છે જોવામાં આવે, બરોબર. તો એની અંદર ઘણી બધી લૂપ માટે ઘણા બધા કંટ્રોલર યુઝ કરેલા હોય, બરોબર. લોટ્સ ઓફ PLC યુઝ કરેલી હોય, લોટ્સ ઓફ બીજા બધા માઇક્રો કંટ્રોલર બી ક્યાંક યુઝ કરેલા હોય, બરોબર. તો લોટ્સ ઓફ રિમોટ યુનિટ જે હોય એની અંદર આવે એ કન્સિસ્ટ કરે, બરોબર. જે ફિલ્ડ ડેટા જે છે ફિલ્ડમાં જનરેટ થાય છે, બરોબર. એટલે કે ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ડેટાને કલેક્ટ કરી અને તેને RTU સુધી એટલે મીન્સ કે આગળના લેવલ સુધી પહોંચાડવાનું કામ કરે. અને અગેન જે છે એ ડેટા જે છે બેક ટુ બધા ડેટા જે છે ધીમે RTU કલેક્ટ કરી અને MTU એટલે કે માસ્ટર ટર્મિનલ યુનિટ સુધી જે છે પહોંચાડે. અને જો અહીંથી ક્યાંય ઉપરથી કંઈ કમાન્ડ આપવાનું હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે જે ઉપરથી કંઈ ઓપરેશન અલગથી કરાવ્યું સ્પેશિયલ કમાન્ડ આપીને, બરોબર, કે ભાઈ વાલ ઓપરેટ કરાવવું, વેલિડેશન કરાવવું છે, બરોબર, અહીં બેઠા બેઠા કમાન્ડ આપીને, તો ત્યાંથી રિવર્સ બી હોઈ શકે કે MTU બી ડેટા RTUને સેન્ડ કરે અને RTU જે છે અગેન ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટને ડેટા સેન્ડ કરે. ત્યાંથી જે છે વાલનું કેલિબ્રેશન કરવાનું હોય તો વાલ જે છે ઓન અથવા ઓફ ઓપરેટ થાય એ પ્રમાણે, બરોબર. એટલે બાય ડાયરેક્શન હોય. RTU એટલે શું? રિમોટ ટર્મિનલ યુનિટ. એની અંદર જે છે બધા માઇક્રો કંટ્રોલર એટલે કે મિની કંટ્રોલર્સ બધા જે છે એની અંદર આવી જાય, ઇવન ઇન્ક્લુડિંગ PLC. જ્યારે MTU શું છે કે એ PLCs જે છે બધા કંટ્રોલર્સ જે છે એનું ડેટા હેન્ડલિંગનું કામ કરે. એટલે કે ત્યાં મેઇન કોમ્પ્યુટર અથવા તો DCS પણ હોઈ શકે, બરોબર, અલગ અલગ. એટલે કે એમાં એવું નથી કે MTU જે છે એક જ હોય, બરોબર, DCS બી અલગ અલગ હોય, બરોબર. તો એવી રીતે જે છે મેઇન કોમ્પ્યુટર મેઇન સ્ટેશન તમે કહી શકો, બરોબર, જે અલગ અલગ કંટ્રોલર જે છે એનો ડેટા જે છે એનું હેન્ડલિંગ કરે, બરોબર. એનો ડેટા ટૂંકમાં અહીંયા મળે, ત્યાંથી ટૂંકમાં રિવર્સ બી બાય ડાયરેક્શન ઇન શોર્ટ, બરોબર. કે ઉપરથી જો તમે કમાન્ડ આપો અને ક્યાંય ફિલ્ડમાં કંઈ ઓપરેટ કરાવવું છે તો પછી આખી જે છે ડાયરેક્શન જે છે રિવર્સ થઈ જાય, બરોબર. બાકી ડેટા જે છે ત્યાંથી ફિલ્ડમાંથી કલેક્ટ કરી અને RTUમાં જાય, RTUમાંથી પછી MTUમાં જાય, બરોબર. એ તો થાય જ, બરોબર. તો હવે સમજીએ પર્ટિક્યુલર મેજર એલિમેન્ટ્સ ઓફ SCADAના ડાયાગ્રામ જે છે, બરોબર, આ એની અંદર કે કોઈ બી ફિલ્ડમાંથી જે છે, બરોબર. હવે આ તમે
દેખાતું હશે કે મોડેમ, બરોબર. તો તમે કોઈ કહી શકો મોડેમ એટલે શું થાય? ચેટબોક્સમાં આન્સર ટાઈપ કરો જેવું જેને ખ્યાલ હોય એવું, બરોબર, ફાસ્ટ. તો આ તમે ઘણા બધા બ્લોગ તમે જોઈ શકો છો. અહીંયા ડાયાગ્રામમાં મોડેમ લખેલું છે, બરોબર, મોડેમથી ઇન્ડિકેટ કરેલું છે, બરોબર. રેડિયોનું છે, રેડિયોનો તો તમને ખ્યાલ હશે, બરોબર. મોડેમ વિશે થોડો ઘણો કોઈ આઈડિયા હોય તો તમે જે છે એ ચેટબોક્સમાં આન્સર ટાઈપ કરી શકો છો, બરોબર, બટ ફાસ્ટ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. ઓકે, તો મોડેમ જે છે એ મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશન કરે, બરોબર, સિગ્નલ્સનું, કે જે એનાથી જે છે તમે ફોર એક્ઝામ્પલ કોઈ બી ડિવાઇસ જે છે એક ડિવાઇસમાંથી તમે બીજા ડિવાઇસમાં તમારે સિગ્નલની ટ્રાન્સફર કરાવવું છે, બરોબર. તો ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટરમાંથી તમારે ટેલિફોનિક લાઇન્સ ઉપર તમારે ડિજિટલ ટુ એનાલોગ ડેટા કન્વર્ટ કરાવવા છે, બરોબર. કન્વર્ટ ઇન ધ સેન્સ કે ડિજિટલ ટુ એનાલોગ ડેટા ટ્રાન્સફર કરાવવા છે, બરોબર, કે એક સાથે ડિજિટલ ડેટા જે છે, બરોબર, એક ડિવાઇસમાંથી ટ્રાન્સફર એનાલોગ સિગ્નલ તરીકે જે છે ટ્રાન્સફર થાય, બરોબર. એવી રીતે કોઈ બી ટેલિફોનિક લાઇન્સ છે, કોએક્સિયલ કેબલ્સ છે, અલગ અલગ વાયર્સ છે, બરોબર. તો ત્યાં જે છે પર્ટિક્યુલર મોડેમ યુઝ થાય. એટલે ઇન શોર્ટ જે છે કોઈ બી એવું ડિવાઇસ હોય, એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે ત્યાં એને પર્ટિક્યુલર એવા પ્રકારના ડેટાની જરૂર પડે, તો એવી રીતે અલગ અલગ ડિવાઇસ જે છે, મોડેમ છે, બરોબર. તો ક્યારેક જે છે બીજી ઘણી વાર જે છે ડેમ્સનો યુઝ કરવામાં આવે ડેટા એક્વિઝિશન મોનિટરિંગ સિસ્ટમમાં, બરોબર, એ લેવલ ઉપર, બરોબર. ડીએમએસનો, બરોબર, રેડિયો છે, બરોબર, વાયરલેસ તમારે જે છે સિગ્નલ્સ જે છે ટ્રાન્સફર કરાવવા છે, બરોબર. પછી ત્યાં સિગ્નલ ટ્રાન્સફર થઈ ગયું, બરોબર, એના લોકો એના પછી આગળ ફર્ધર રિક્વાયરમેન્ટ જે છે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરવાની જરૂર છે, તો પછી ત્યાં તમારે ટુડી કન્વર્ટર મૂકવું પડે, બરોબર. તો એવા કોઈ બી મીડિયેટર તરીકે જે કામ કરે, બરોબર, એની અંદર જે છે આ બધા ડિવાઇસ છે હવે મોડેમ જે છે, ડીએમએસ છે, રેડિયો છે, બરોબર, એક પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ તમને ઇન્ડિકેટ કરે છે કે કઈ રીતે કોમ્યુનિકેટ કરાવવાના, બરોબર, આગળ. તો એ બી હોય. પછી એ ડેટા ક્યાં સેન્ડ થાય, બરોબર, તો કે ફોર એક્ઝામ્પલ આરટીયુ જે છે, બરોબર, એની અંદર જે છે જોવા મળે. પછી આરટીયુ જે છે અગેન બેક ટુ એમટીયુમાં તો ડેટા આવવાના જ છે, તો તમે નીચે જોઈ શકો છો આરટીયુમાંથી મોડેમ, મોડેમ થ્રુ રેડિયો અને રેડિયો થ્રુ વાયરલેસ, એમટીયુ વાળા જે કનેક્ટેડ જે છે રેડિયો એની યારે, પછી ત્યાંથી મોડેમ અને અગેન જે છે એમટીયુ સુધી, બરોબર. તો આ રીતે આખી એની ચેનલ હોય, બરોબર. પછી એમટીયુ કોની જોડે છે, તો કે એ એમટીયુ કોની નિયર બાય છે, તો કે ભાઈ ઓપરેટર આઈઓસ જે છે, મેઇન ઓપરેટર સ્ક્રીન જે છે સ્કાડાની, બરોબર, એની નિયર બાયમાં એમટીયુ રાખવામાં આવેલું છે કે માસ્ટર ટર્મિનલ યુનિટ, બરોબર, અથવા તો માસ્ટર સેશન અથવા તો માસ્ટર કોમ્પ્યુટર, બરોબર, મેઇન કોમ્પ્યુટર, તેનાથી ડેટા અપ્લાય કરાવવા માટે, બરોબર. તો એ જગ્યાએ એમટીયુ રાખેલું છે. બાકી બધા જો આરટીયુ જે છે બધા ફિલ્ડમાં છે, બરોબર, રિમોટ લોકેશન ઉપર તમે જોઈ શકો છો. આ બધા રિમોટ લોકેશન એરિયા કહેવાય, બરોબર. તો આ ટેલિફોનિક લાઇન્સ અથવા તો જે છે કોએક્સિયલ કેબલ્સ, વાયર્સ જે છે એના થ્રુ જે છે ડેટા કલેક્ટ કરી અને આરટીયુ થ્રુ એમટીયુ સુધી અને એમટીયુથી ઓપરેટર સ્ટેશન એટલે કે મેઇન સ્ટેશન જે છે સ્કાડા જ્યાં રાખેલું છે ત્યાં સુધી, અને અગેન બેક ટુ જે છે કંઈક કમાન્ડ આપીને ઓપરેટ કરાવવાનું હોય, તો રિવર્સ ડાયરેક્શનમાં એ પ્રોસેસ થાય આખી, બરોબર. તો આ રીતે જે છે એનું મેઇન ફંક્શન હોય. તો મેઇન જે છે મેજર એલિમેન્ટ્સ ક્યાં ક્યાં છે આમાં, તો કે ભાઈ ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિવાઇસીસ, બરોબર, એટલે કે આરટીયુ વાળા જે અહીંયા ક્યાંય ફિલ્ડમાં જે કનેક્ટ કરેલા હોય એ, બરોબર. ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે કે બધા ટ્રાન્સમીટર, સેન્સર, ટ્રાન્સડ્યુસર, એક્ચ્યુએટર, આ છે કંઈ આઉટપુટ ડિવાઇસ છે જે કંટ્રોલ ડિવાઇસ, કંટ્રોલ વાલ, બરોબર, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, બરોબર, પ્લસ તમે મોટર પંપ, એલઈડી બલ્બ, બઝર, જે કંઈ બી તમે કહો, બરોબર, એ બધી જ વસ્તુ જે છે ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિવાઇસીસમાં આવી ગઈ. કે પહેલાં એ મેજર એલિમેન્ટમાં, પછી એના પછી માર્શલિંગ ટર્મિનલ્સ ઓર યુ કેન સે આરટીયુઝ, બરોબર, કે એ બધાનું જે છે વાયરિંગ કરીને જ્યાં સુધી તમારા એવા ટર્મિનલ બોક્સ હોય, બરોબર, એને કનેક્ટ કરેલું હોય, ત્યાંથી પછી કંઈ કંટ્રોલમાં આપેલું હોય, તો એ બધી વસ્તુ ક્યાં આવે, એના બીજો એક એલિમેન્ટ થઈ ગયો એમ આરટીયુ એટલે કે રિમોટ ટર્મિનલ યુનિટ, બરોબર, રિમોટ લોકેશન ઉપર કે જ્યાં તમે મિની કંટ્રોલર રાખેલા છે, પીએલસી રાખેલી છે, બરોબર. તો એ બધું આરટીયુઝમાં આવી ગયું,
બરોબર. એટલે જો અહીંયા નામ આપેલા છે આરટીયુ #1, આરટીયુ #2, આરટીયુ #3, આરટીયુ #4. લોટ્સ ઓફ આરટીયુ જે છે આની અંદર કનેક્ટેડ હોય. બરોબર. પછી જો આની અંદર એવું ને આ આરટીયુ પ્રમાણે જે છે ને એની આખી કંટ્રોલ લૂપ અલગ હોય. આરટીયુ ની કંટ્રોલ લૂપ અલગ હોય, આરટીયુ અલગ કંટ્રોલ કરતું હોય, આરટીયુ આખું અલગ કંટ્રોલ કરતું હોય. બધા અલગ અલગ ડેટા જે છે કમ્બાઈન કરી અને ક્યાં સુધી પહોંચાડે? એમટીયુ સુધી. બરોબર. આ વચ્ચેનું બાકીનું બધું જે છે આ મોડેમ, રેડિયો એ બધું જે છે એક કોમ્યુનિકેશન સિસ્ટમ છે. બરોબર. કોમ્યુનિકેશન લિંક છે કે જેના થ્રુ જે છે આ ડેટાને તમારે એમટીયુ સુધી પહોંચાડે છે, એના પહોંચાડવામાં મદદ કરે. બરોબર. એટલે એ જે છે કોમ્યુનિકેશન સિસ્ટમ. એટલે માર્શલિંગ ટર્મિનલ અને આરટીયુ બાદ શું આવે? કોમ્યુનિકેશન સિસ્ટમ. બરોબર. એક ચેનલ હોવી જોઈએ. આ બધા થ્રુ કોમ્યુનિકેટ થઈને જ્યાં સુધી સ્કાડા રૂમ સુધી તમે જોઈ શકો ઓપરેટર સ્ક્રીન ઉપર બેઠા બેઠા. બરોબર. તો એ આખી કોમ્યુનિકેશન લિંક હોય એના થ્રુ જે છે આ બધું પોસિબલ બને. તો એ કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર આ બધું આવી જાય. મોડેમ છે, આ રેડિયો છે. બરોબર. પછી બાકીના બધા કેબલ્સ જે છે. બરોબર. ટ્રાન્સમિશન કેબલ માટે RS485, RS232. બરોબર. લેન આ બધું જ જે છે એ કોમ્યુનિકેશનમાં આવી ગયું. એના પછી છે માસ્ટર સ્ટેશન. બરોબર. મેઇન કે જે એમટીયુ સુધી જે છે બધું આવે છે. એટલે માસ્ટર સ્ટેશન એટલે કે એમટીયુ. અને એના પછી જ્યાં ઓપરેટર જે ડાયરેક્ટ એની સાથે કનેક્ટેડ છે. બરોબર. નિયર પાસે છે એ ઓપરેટર આઈઓસ અને ઓપરેટર. બરોબર. મેઇન તમે જે સ્ક્રીન પર જોઈને તમે જોઈ શકો છો એ. બાકી બધા અલગ અલગ જગ્યાએ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે છે કોમર્શિયલ ડેટા પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ હોય. એની અંદર કોમ્પ્યુટર હોય કે જે જસ્ટ ડેટા પ્રોસેસિંગ માટે યુઝ થાય. અમુક જગ્યાએ એવી રીતે ડિવાઇસ રાખેલા હોય. બરોબર. તો એ બધી વસ્તુ એની અંદર હોય. તો અહીં સુધીમાં કોઈને કંઈ ડાઉટ હોય તો ડાઉટ પૂછો. અધરવાઇઝ યસ ઓર ઓકે ટાઈપ કરો. બેસિક જેવી રીતે લેવલ મેં તમને કીધું હતું બરોબર એ જ પ્રમાણે જે છે હોય આખે આખું. બટ તમને આવી રીતે અલગ અલગ વસ્તુ દેખાય મોડેમ, રેડિયો. બરોબર. તો એમાં એ જસ્ટ જે છે કોમ્યુનિકેશન માટે અલગ અલગ હોય બધા. એવું નથી કે સિંગલ વાયરથી કનેક્ટ કરી દેવાનું ડાયરેક્ટ. અમુક ડિવાઇસ માટે રિક્વાયરમેન્ટ એવી રીતે અલગ રિક્વાયરમેન્ટ હોય કે એનું પ્રોસેસિંગ જે છે એવી રીતે તમે ડિજિટલી કરાવો, વાયરલેસ હોય. બરોબર. અથવા તો ક્યાંક ડેટા ડિજિટલમાંથી એનાલોગમાં કન્વર્ટ કરવાની જરૂર પડે. તો એના માટે જે કાંઈ બી વસ્તુ તમે યુઝ કરો એ બધું આવી જાય કોમ્યુનિકેશનમાં. બરોબર. એ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન સ્ટેશન જે છે ત્યાં સુધી પહોંચાડવા માટેનું. બરોબર. તો મેજર એલિમેન્ટ્સ જે છે એની અંદર મેઇન ક્યાં ક્યાં આવશે? તો ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિવાઇસીસ. બરોબર. ફર્સ્ટ વન કે જે એકદમ મેઇન છે. બરોબર. કે જે અહીંયા ટૂંકમાં મેં તમને કીધું ને કે એક આરટીયુ બીજી અલગ અલગ લૂપને કંટ્રોલ કરતો હોય તો ત્યાં એની નીચે જે છે બધા અલગ અલગ જે છે સ્ટેશન હોય. બરોબર. અલગ અલગ સેન્સર્સ હોય. બરોબર. અલગ અલગ આઈઓસ ડિવાઇસીસ હોય. બરોબર. બધું અલગ અલગ હોય. તો એ ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ડિવાઇસીસ. બરોબર. નેક્સ્ટ વન છે માર્શલિંગ ટર્મિનલ્સ એન્ડ આરટીયુસ. એ બધા જ કેબલ જે છે એ કોઈ ટર્મિનલ બોક્સમાં તમે કનેક્ટ કરીને ક્યાંય ફર્ધર તમે કોઈની હારે કનેક્ટ કરાવતા હોય એટલે મીન્સ કે કંટ્રોલ માટે. બરોબર. કે એવી રીતે કોઈ હોય બરોબર સ્ટેશન તો એ બધું રિમોટ સ્ટેશન અથવા તો રિમોટ ટર્મિનલ યુનિટ. બરોબર. એ સેકન્ડ. થર્ડ વન છે કોમ્યુનિકેશન સિસ્ટમ. બરોબર. જેની અંદર બધું આવી ગયું કોમ્યુનિકેશન સિસ્ટમમાં. બરોબર. તો કે કઈ કઈ વસ્તુ કોમ્યુનિકેશન સિસ્ટમમાં આવે? તો કે ભાઈ ફાઈબર ઓપ્ટિક કેબલ યુઝ કરો, વાયર યુઝ કરો. બરોબર. રેડિયો, ટેલિફોન લાઇન. બરોબર. જે કંઈ બી યુઝેબલ હોય. બરોબર. લેન એ બધું આવી જાય કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર. એના પછી છે માસ્ટર સ્ટેશન એટલે કે માસ્ટર ટર્મિનલ યુનિટ જે તમને અહીંયા જોવા મળે છે એ. બરોબર. વચ્ચે મેઇન જે છે એ હા. અને નેક્સ્ટ એના પછી જે છે કોમર્શિયલ ડેટા પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ કોમ્પ્યુટર સ્ટેશન. હવે આ જે છે રિક્વાયરમેન્ટ હોય તો જ કે ભાઈ પર્ટિક્યુલર એવી રીતે રિક્વાયરમેન્ટ છે તો એવી રીતે એના ડિવાઇસ યુઝ કરો કે જે પર્ટિક્યુલર કોસ્ટલી થતું હોય કે આ ડેટા પ્રોસેસ કરાવીને જ આગળ મોકલવાનું. બરોબર. એ બધું ચેક કરવાનું કે એ જેટલા ડેટા મળ્યા છે એ પ્રમાણે થર્ડ પાર્ટીમાંથી થર્ડ પાર્ટીના જે રીડિંગ જે છે બરોબર કે જે ઇન્સ્ટોલેશન ટાઈમે જે રીડિંગ આવ્યા હતા એની હારે તમે પ્રોસેસ કરાવીને તમે આગળ મોકલતા હોય એ પર્ટિક્યુલર વસ્તુ જે છે એ એની અંદર આવે. કેમાં? કોમર્શિયલ ડેટા પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ કોમ્પ્યુટર સ્ટેશન. બરોબર. તો આ તો મેઇન 5 જે છે ફર્સ્ટ વન. બરોબર. એ એના મેજર એલિમેન્ટ્સ છે. બરોબર. આરટીયુ ઇન્ટરફેસ ટુ ધ ફિલ્ડ એનાલોગ એન્ડ ડિજિટલ સેન્સર્સ. એટલે મેઇન તમને જે કીધું એ તો કમ્પ્લીટ થઈ ગયું કે મેજર એલિમેન્ટ ક્યાં ક્યાં થઈ ગયા? તો કે ફિલ્ડ લેવલ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ ડિવાઇસ. એના પછી આરટીયુ અથવા તો માસ્ટર ટર્મિનલ બોક્સ અથવા
માર્શલિંગ ટર્મિનલ સ્ટેશન, માર્શલિંગ ટર્મિનલ સ્ટેશન, માસ્ટર ટર્મિનલ સ્ટેશન નહીં, બરોબર? કારણ કે માસ્ટર ટર્મિનલ સ્ટેશન એટલે પછી એમટીયુ થઈ જશે, ડીસીએસ ને એ બધું આવે, મેઇન કોમ્પ્યુટર નહીં, જસ્ટ ખાલી ટર્મિનલ બોક્સ ને બધું હોય ને એ અને આરટીયુ, એના પછી કોમ્યુનિકેશન સિસ્ટમ, એના પછી એમટીયુ, અને એના પછી કોમર્શિયલ ડેટા પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર? એટલે મેઇન જે છે 5. તો these are all about major elements of SCADA, બરોબર? પછી શું કહેવા માંગે છે કે આરટીયુ જે છે ઇન્ટરફેસ ટુ ધ ફિલ્ડ એનાલોગ એન્ડ ડિજિટલ સેન્સર સિચ્યુએટેડ એટ ઈચ રિમોટ સાઇટ, બરોબર? એટલે જે તમને મેં કીધું એમ, બરોબર, કે આરટીયુ જે છે, બરોબર, આ બધા આરટીયુ જે છે, આરટીયુ 4, આરટીયુ 3, આરટીયુ 2 અને આરટીયુ 1, એ ફિલ્ડ લેવલ ડિવાઇસીસ જે છે આ બધા રાખેલા છે, કંટ્રોલ લૂપ જે કંટ્રોલ કરે છે એની હારે કોમ્યુનિકેટ થાય ડાયરેક્ટ, બરોબર? કે જે એનાલોગ અથવા ડિજિટલ ડિવાઇસીસ જે છે, કોઈ બી સેન્સર જે છે એ સિગ્નલ આપે એની ડાયરેક્ટ કોમ્યુનિકેટ કરે. કોમ્યુનિકેશન સિસ્ટમ કેન બી વાયર, ફાઇબર ઓપ્ટિક, રેડિયો ટેલિફોન લાઇન, માઇક્રોવેવ એન્ડ પોસિબલી ઇવન સેટેલાઇટ, બરોબર? તો આ બધા જ પ્રકારના કોમ્યુનિકેશન જે છે એ કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર આવે, બરોબર? ટેલિફોનિક લાઇન, ફાઇબર ઓપ્ટિક, રેડિયો સ્ટેશન, મોડેમ, બરોબર, જે મેં તમને કીધું હોય, બરોબર? Master station gather data from RTUs and provide operator interface for display of information and control of the remote sites. માસ્ટર સ્ટેશન એટલે કે એમટીયુ ની વાત કરે છે, બરોબર? કન્ફ્યુઝ ન થતા, એમટીયુ કે અમુક રેફરન્સ બુકની અંદર તમને એમટીયુ જોવા મળે, માસ્ટર સ્ટેશન કે, બરોબર, મેઇન સ્ટેશન કે, મેઇન કોમ્પ્યુટર કે, આવી રીતે વર્ડ અલગ અલગ યુઝ કરેલા હોય, બરોબર? તો માસ્ટર સ્ટેશનનું કામ શું જોવો તો જેવી રીતે મેં તમને સમજાવ્યું એમ કે માસ્ટર સ્ટેશન જે છે એ આરટીયુઝ પાસેથી, આ બધા આરટીયુઝ જે છે એની પાસેથી ડેટા જે છે ગેધર કરે, એટલે કે મેળવે, અને પ્રોવાઈડ ઓપરેટર ઇન્ટરફેસ ફોર ડિસ્પ્લે ઓફ ઇન્ફોર્મેશન, ઓપરેટર ઇન્ફોર્મેશનને ડેટા પ્રોવાઈડ કરે, આ બધી ઇન્ફોર્મેશન જે છે પ્લાન્ટની એ ડિસ્પ્લે કરાવવા માટે ઓપરેટર સ્ક્રીન ઉપર, બરોબર? ક્લિયર થયું? અહીં સુધી સમજાણું? ઓકે. ડિસ્પ્લે ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કંટ્રોલ ઓફ ધ રિમોટ સાઇટ્સ, બરોબર? એટલે મેં તમને જેમ કીધું હતું એમ બાય ડાયરેક્શનલ હોય. બાય ડાયરેક્શનલ એટલે કઈ રીતે કે આરટીયુ થી જે છે એ બધા ડેટા જે છે એમટીયુ અને ઓપરેટર સ્ક્રીન સુધી તો જાય જ, બટ અહીંથી માની લેવાને કંઈ કરવું છે અહીં બેઠા બેઠા, બરોબર, કે ભાઈ સ્વિચ ઓન અથવા ઓફ કરવી છે, બરોબર, અથવા તો કોઈ બી વાલ જે છે એનું કેલિબ્રેશન કરીને કમાન્ડ જે છે એને આપવીને ટૂંકમાં વાલનું કેલિબ્રેશન કરાવવું છે અહીંથી, તો એના માટે શું થયું કે અહીંથી એને સિગ્નલ મોકલું, અહીંથી એને ઓન કર્યું, બરોબર, તો એ ડેટા એમટીયુથી થઈ, અહીંયાથી પાસ થઈ, બરોબર, અથવા અહીંથી મોડેમમાંથી પાસ થઈ, રેડિયોમાંથી પાસ થઈ, વાયરલેસ થઈ, અને અગેન જે છે આરટીયુ સુધી જશે, અને આરટીયુમાંથી ફિલ્ડમાં એ વાલ, એ પર્ટિક્યુલર નંબરનો વાલ જે છે કે જ્યાં ટૂંકમાં એ ટેગિંગ આપેલું છે તે વાલ સુધી જઈને એનું કેલિબ્રેશન થશે, બરોબર? એટલે એ વસ્તુ થયેલી છે કે આરટીયુ પાસેથી ડેટા મેળવે છે માસ્ટર સ્ટેશન, અને ઓપરેટર ઇન્ટરફેસ ને જે છે એને ડેટા પહોંચાડે છે ઇન્ફોર્મેશનને દર્શાવવા માટે, માહિતીને દર્શાવવા માટે, બરોબર, પ્લાન્ટની બધી માહિતીને દર્શાવવા માટે, અને કંટ્રોલ ઓફ ધ રિમોટ સાઇટને કંટ્રોલ માટે, બરોબર? એટલે એના માટે જે છે આ વસ્તુ જે છે મેં તમને કીધું એમ કે બધી ઇન્ફોર્મેશન જે છે ફિલ્ડમાંથી લઈને ઓપરેટર સુધી પહોંચાડે છે, અને અગેન જે છે રિમોટ સાઇટનો કંટ્રોલ કરવું હોય તો બી તે જે છે અહીંથી પોસિબલ બને છે. એટલે જ્યારે એનું જે ઇમ્પોર્ટન્સ જોયું હતું ત્યારે એમાં આવ્યું હતું કે વોટ ઇઝ SCADA, તો કે સુપરવાઇઝરી કંટ્રોલ, બરોબર, એન્ડ ડેટા એક્વિઝિશન મોનિટરિંગ સિસ્ટમ, બરોબર, કે સુપરવાઇઝરી કંટ્રોલ એટલે કંટ્રોલ બી છે એમાં, ને બધા ડેટાનું તમે એક્વિઝિશન કરીને મોનિટરિંગ બી કરી શકો છો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેજર એલિમેન્ટ્સ ઓફ SCADA.